લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે શ્રી રામ જન્મભૂમિ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દૂરદર્શન દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમ રામ કાજ કરીબે કો આતુરમાં. રામ એ ભારતની ચેતના છે. રામ એ ભારતની પ્રાણ શક્તિ છે. ભારતીય અસ્મિતાના અગ્રદૂત છે રામ. ભારતીય માનવ ચરિત્રનું ઉત્તમ દૃષ્ટાંત રામ દ્વારા રચાય છે. રામ એ માત્ર વ્યક્તિ નથી, પણ એક વિચાર છે, અને એટલા માટે જ હજારો વર્ષ પછી પણ આજે રામ અને રામનું નામ અમર છે. કવિ નીતિન વડગામાં કહે છે કે શાતા આપે સત્ય પ્રેમને કરુણાનોતર ભેટો, રાજભવનનો ભોગ રહે જયનાથી જોજન છેટો. સહેજ ચરણનો સ્પર્શ થતા પથ્થર પણ પડખા ફરે. સહેજ ચરણનો સ્પર્શ થતા પથ્થર પણ પડખા ફરે. નામ કરે કામણ કે પાછા જળમાં પથ્થર તરે. સૂરજ થઈને સચરાચરમાં યુગોથી જળહળતા, સંકેલીને સઘળી લીલા ખુદમાં જઈ ઓગળતા. ઘરમાં ને ઘટઘટમાં પણ બિરાજતા રઘુનંદન. ઘરમાં ને ઘટઘટમાં પણ બિરાજતા રઘુનંદન. કરજોડીને કરતા સૌએ ચરણ કમળને વંદન. ભારતીયો હજારો વર્ષથી જે રામની વંદના કરે છે, એ શ્રી રામ અને રામ મંદિરની ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં આપણી સાથે બે મહાનુભાવો ઉપસ્થિત છે. હું સ્વાગત કરું છું શ્રી ભાનુભાઈ ચૌહાણનું. ભાનુભાઈ પ્રસિદ્ધ કટાર લેખક છે, સાહિત્યકાર છે અને ખૂબ સારા ઉત્તમ વિવેચક છે. આપણી સાથે બીજા એક્સપર્ટ વક્તા ઉપસ્થિત છે, કવયત્રી રક્ષાબેન શુક્લ. રક્ષાબેન ગુજરાતી ભાષાના ખૂબ સારા કવયત્રી છે અને કુમાર ચંદ્રક વિજેતા છે. બંને મહાનુભાવોનું દૂરદર્શનમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. રામ કાજ કરીબે કો આતુર, આ વિષય લઈને આપણે આજની ચર્ચાનો આરંભ કરીએ છીએ. મિત્રો, ભારતીયોના જીવનનો આદર્શ એ રામ નામના દોરાથી વણાયેલો છે. રામ એ માત્ર અયોધ્યાના રાજા નથી, કે માત્ર સીતાજીના પતિ નથી, કે રાવણનો નાશ કરનાર એક દેવતા નથી, કે કેવટના તારનાર નથી. રામ તો દરેક વ્યક્તિના જીવનમાં ડગલે ને પગલે જે કંઈ અનુકરણીય છે તે રામ છે. બધાના રામ અહીં જુદા છે. તુલસીના રામ જુદા છે તો વાલ્મીકીના રામ જુદા છે. શબરીના રામ એ પ્રતીક્ષિત આંખોની એક તરસ छिपाવનાર રામ છે. દરેક ભારતીયના મનમાં રામની એક છબી છે. રક્ષાબેન, પહેલો સવાલ તમને છે કે તમારા મતે શ્રીરામ એટલે કોણ? તમારા મતે શ્રીરામની છબી કેવી છે? જયેન્દ્રસિંહ, થેન્ક યુ. મારા માટે રામ નામ જ સર્વસ્વ છે. અને અંતે તો કવયત્રી છું તો હું કવિતા દ્વારા વ્યક્ત કરીશ કે રામ નામનું રજવાડું છે. રામ નામનું રજવાડું છે. રામ રસાયણ રંગત રૂડી, ગોળ શર્કરાનું ગાડું છે. રામ નામનું રજવાડું છે. હળવે હળવે રૂચા ઉઘડતી, હળવેથી અનુભૂતિ. રામ તમારા વાણી વચને, જળાહળાને દ્યુતિ. તુલસી દલથી તુલા નમે, આ તુલસી ભવની ભૂતિ. તુલસી દલથી તુલા નમે, આ તુલસી ભવની ભૂતિ. મારુતિ નંદન માંડે આસન, હોઠ ઉપર લઈ શ્રુતિ. અવધ અનન્ય ત્રિભુવન તીરથ, બેઉ હાથમાં બે લાડુ છે. અવધ અનન્ય ત્રિભુવન તીરથ, બેઉ હાથમાં બે લાડુ છે. રામ નામનું રજવાડું છે. રઘુનંદન સંવાદ ભીતરે, કથા કાન આ મળતી. જ્ઞાન સરિતા સહજ નીતરે, શિવ જમ શિવ માથે ગળતી. વાયુપુત્ર સિંદૂર લગાવે, આંખ સુકુનમાં ઢળતી. રામકૃપા જો ગજવે સરતી, જાત અમારી રળતી. ખૂણે ખાંચરે ફરતું રહેતું, ખૂણે ખાંચરે ફરતું રહેતું. સતસંગત સમરત ઝાડું છે. રામ નામનું રજવાડું છે.
રામ રસાયણ રંગત રૂડી, ગોળ શર્કરાનું ગાડું છે, રામ નામનું રજવાડું છે. વાહ રક્ષાબેન, તમે બહુ સરસ કવિતામાં જવાબ આપ્યો કે રામ નામનું રજવાડું છે. જેમ સિંહ જ્યાં પણ બેસે તે જગ્યાને સિંહાસન કહેવાય છે, તેમ રામ જ્યાં પણ જાય છે ત્યાં પોતાનું એક અનન્ય રજવાડું રચી આપે છે. અયોધ્યાના રજવાડાની એમને જરૂર નથી. એ વનમાં જાય કે વાનરોની સાથે હોય કે લંકામાં જાય, એમનું એક આગવું રજવાડું છે. અને રામ એ લોકોના ભગવાન છે, લોકોના નેતા છે. એટલા માટે જ એમના માટે શબ્દ વપરાયો છે લોકાભિરામમ. એ લોકનેતા છે. ભાનુભાઈ, તમારી પાસે આવીશ કે આપના મતે શ્રી રામ એટલે કોણ? આપના મનમાં કેવા શ્રી રામની છબી છે? ભગવાન શ્રી રામનું નામ પડે ત્યારે આગળ મર્યાદા પુરુષોત્તમ શબ્દ આપણને અચૂક લાગેલો જોવા મળે. તો મર્યાદા જે છે એ કેમ છે? કારણ કે એમને સિદ્ધાંતોનું, એમને નીતિ નિયમોનું, એમને ધર્મનું પાલન કરવાનું, અને આ બધું કરવા માટે પોતે જ એક જેમની કોઈ મર્યાદા નથી એવા પ્રભુવર શ્રી રામે લોકોને એક સંદેશો પોતાના જીવન થકી પ્રાપ્ત થાય એટલા માટે પોતે એક મર્યાદા ધારણ કરી અને મર્યાદા પુરુષોત્તમ તરીકે આપણે બધા એમને ઓળખીએ છીએ. તો ભગવાન રામજીના અનેક રૂપો છે. તુલસીના રૂપો રામના આપણે કહીએ તો પણ જુદા જુદા છે. ક્યારેક રામ કરુણાના સાગર લાગે છે, તો ક્યારેક રામ માટે એવું કહેવાય છે, બોલે રામ સકો તબ ભય બિન હોય ન પ્રીત. તો આ પણ તુલસીના રામ છે. તો આવા તુલસીના રામના પણ અનેક સ્વરૂપો છે. અને ભગવાન કૃષ્ણ એમને એવા કહે છે કે શસ્ત્રધારીઓમાં રામ તમે છો. તો શસ્ત્રધારીઓમાં રામ હું છું, આ પ્રકારની જ્યારે વાત કૃષ્ણ લઈને આવે છે ત્યારે એમના મનના જે કૃષ્ણ છે એક અલગ પ્રકારના કૃષ્ણ છે, રામ છે. અને એ રીતે ઋષિમુનિઓ એમને પરાત્પર બ્રહ્મ તરીકે ઓળખે છે. શાસ્ત્રો મર્યાદા પુરુષોત્તમ કહે છે, તો આ બાજુ એમના જીવનની અંદર એક પરિવારના બધા લોકો સાથે એમનો જે કંઈ સ્નેહ છે, નાના ભાઈઓ સાથેનો ભ્રાતૃભાવ છે. તો એક પતિનો એક આદર્શ રામજીમાંથી આપણને જોવા મળે છે. બધાના આદર્શ રામ આપણને રાજા રામના આદર્શમાં પણ જોવા મળે છે. અને દુશ્મન પણ અગર રામ જેવા હોય તો એક દુશ્મન તરીકેના આદર્શ પણ રામજી કદાચ હશે. કારણ કે જેને રામ સાથે લડવાનું છે એને કોઈ ચિંતા નથી. તો જ્યાં જ્યાં રામજી છે ત્યાં બધું ચિંતા મુક્ત છે. એક આવા રામ, એ એવા રામ એટલા માટે છે કે એમને પોતે મર્યાદા ધારણ કરેલી છે. અને જ્યારે ઉત્તરાયણ, દક્ષિણાયન આ બધું બોલીએ છીએ ત્યારે એની તો આવન જાવન રહેતી હોય છે, પણ રામાયણ એ શાશ્વત છે કારણ કે એમાં રામ છે. વાહ, બહુ સરસ વાત કરી ભાનુભાઈ તમે. નરસિંહ મહેતા કહે છે, રામ સભામાં અમે રમવાને ગયા હતા, પસલી ભરીને રસ પીધો રે. આપણે પણ હજી આ રસ પીવો છે મિત્રો. રામ સભામાં ચર્ચા ચાલુ રાખીશું, પણ ત્યાં સુધી લઈએ એક વિરામ. રામાયણ એક એવું મહાકાવ્ય છે કે ભારતીય સમાજ પર એની ખૂબ વ્યાપક અને ઊંડી અસર છે. મને તો ભાનુભાઈ એમ લાગે છે કે રામાયણના પાત્રો એ લોકજીવનમાં વણાઈ ગયા છે. તમે જુઓ કે આપણે ત્યાં રામ નામ કેટલા બધી જગ્યાએ જોવા મળે છે. રામભાઈ હોય, રામજીભાઈ હોય, રામલલ્લન હોય, રામખિલાવન હોય, રામન હોય, રામલિંગમ હોય. કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધે જ રામ એ જોવા મળે છે, નામ તરીકે જોવા મળે છે. સાથે જ આપણે જોઈએ તો રામાયણના જે પાત્રો છે એની અસર એટલી બધી છે કે આજે પણ કોઈ મા બાપ પોતાની દીકરીનું નામ કઈ નથી રાખતા. આપણે મળીએ તો રામ રામ કહીએ. આપણે કહીએ કે હૃદયમાં રામ રાખીને બોલો. આદર્શ શાસન જે છે એ રામ રાજ્ય આપણે એને કહીએ છીએ. આપણે કહીએ છીએ રામ રાખે તેને કોણ ચાખે, અને રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભરભર ખેત. આવી અનેક ઉક્તિઓ સાથે રામ આજે સમાજમાં વ્યાપ્ત છે. તો રક્ષાબેન, તમને હું પૂછવા માંગીશ કે રામ અને રામાયણની ભારતીય સમાજ પર કેવી અસર છે? સર, ભારતીય સમાજ પર એટલી બધી ઊંડી અસર છે કે આજે આપણે એનો જુવાળ ને બધું જોઈ પણ શકીએ છીએ કે રામ એટલે બસ એના પાસે આપણા પ્રજાજનોનું બધું એકલું અર્પણ જ. અને મારા માટે તો લખવાનું શરૂ કર્યું પછી મને એમ જ થાય કે રામજી મારી પાસે આવીને કંઈક કલમમાં
બેસી જાય છે અને મારા પાસે લખાવે છે. એટલે એક જે હૈયાધારણ કહેવાય, હું જ્યારે મૂંઝાતી હોઉં, કંઈક વ્યક્ત થવા માટે મને અવઢવ થતી હોય તો રામજી હંમેશા મારી પાસે હોય છે. તો એમાંથી નિપજેલી મારા ભાવમાંથી, ભાવ વિશ્વમાંથી હું એક કાવ્ય રજૂ કરું, મને ગમશે કે પરોઢીએ આવેલા સપને હૈયાધારણ આપી, પરોઢીએ આવેલા સપને હૈયાધારણ આપી, સાવ અચાનક રામે હરખી હૈયા સરસી ચાંપી. કાલ સૂતીતી ત્યારે અંદર ઉથલ પાથલ જેવું, કાલ સૂતીતી ત્યારે અંદર ઉથલ પાથલ જેવું, રાત વરતનું ક્યાં મારે કંઈ હરી કને જઈ કહેવું. સ્મરણો જર્જર એમ જર્યાતા જેમ ટપકતું નેવું, આંખોની પાપણની વાટે જીવન જળનું વહેવું. રામે ઉબળક શ્વાસે ઊભી અવઢવને ઉથાપી, રામે ઉબળક શ્વાસે ઊભી અવઢવને ઉથાપી, પરોઢિયા આવેલા સપને હૈયા ધારણ આપી. રામ તમે આવ્યાનું સગળે અજવાળું અજવાળું, જળજળિયાની આડે રાઘવ ઝાંખા પાંખા બાળું. તમે ન ઠાલું સ્વપ્ન અદીઠી આશંકા હું ટાળું, ઓસરીએ આસન આપું ને ફળીએ મારું તાળું, ઓસરીએ આસન આપું ને ફળીએ મારું તાળું. રામજી મારા પરદુખ ભંજક પળમાં લીધી માપી, પરોઢીએ આવેલા સપને હૈયા ધારણ આપી, સાવ અચાનક રામે હરખી હૈયા સરસી ચાંપી. વાહ, હૈયા સરસી ચાંપી. રામ સમાજના પ્રત્યેક વર્ગને હૈયા સરસા ચાંપે છે અને પોતાના કરીને દેખાડે છે. દર્શક મિત્રો, રામ કાજ કરીબે કો આતુરમાંગ, રામ નામનો મહિમા આપણે કરી રહ્યા છીએ ત્યારે રામ નામને વિશ્વના મંચ પર મૂકી આપનાર પ્રસિદ્ધ કથાકાર સંત શ્રી મોરારી બાપુની પ્રસન્નતાનો પ્રસાદ આવો આપણે સૌ પણ લઈએ. કે રામ પાસેથી આપણે એ શીખી શકીએ કે ભાઈઓ કેવા હોય, એના સંબંધો કેવા હોય. ભગવાન રામ પાસેથી આપણે એ શીખી શકીએ કે પતિ પત્નીનું દાંપત્ય કેવું હોય. એક આદર્શ છે ભાઈ રામ. ભગવાન રામ પાસેથી એ શીખી શકીએ કે પિતા પુત્રના સંબંધો કેવા હોય. ભગવાન રામ પાસેથી આપણે આપણા જીવન માટે કે મૈત્રી કોને કહેવાય. ભગવાન રામ પાસેથી આપણે એ શીખી શકીએ કે એક પરમ સત્તા એક નાના માણસને પોતાના જેવો સમજીને કેમ પ્રેમ કરી શકે, એ આપણે શીખી શકીએ. રામ પાસેથી આપણે મૈત્રી કેવી હોય એ શીખીએ, અને રામ પાસેથી આપણે દુશ્મનની સાથે પણ કેવો વ્યવહાર કરી શકાય એ શીખી શકીએ. એટલે રામ સાર્વભૌમ તત્વ છે અને જેની જેવી ક્ષમતા એટલું એનામાંથી લઈ શકે. બાકી જેણે સંકલ્પ કર્યો છે, શિવ સંકલ્પ કર્યો છે કે મારે આવું જીવન જીવવું છે, તો એને જાજુ કરવાની જેવું 4-5 વસ્તુ ભગવાન રામ પાસેથી આપણે શીખીશું. રામકાજ કરીબે આતુરમાં. ભાનુભાઈ, આપણી પાસે હું આવવા માગીશ કે આપ મને કહો કે ભારતીય સમાજમાં રામની અસર કેટલી ઊંડી જોવા મળે છે અને રામ નામ કેમ આટલું બધું વ્યાપ્ત છે? હજારો વર્ષ પછી પણ એની અસર કેમ આટલી જોવા મળે છે? જી, શ્રી રામનું નામ લઈએ છીએ અને એની સમાજ ઉપર અસરોની જ્યારે વાત કરવાની હોય ત્યારે સામાજિક પરિપ્રેક્ષ્યમાં આપણે રામને જોઈશું તો રામ ના જીવનમાં ડગલે ને પગલે સમરસતા જોવા મળશે. જ્યારે વનમાં ભગવાન રામજી વિચરી રહ્યા છે ત્યારે કેવટથી શરૂ થઈ આગળ વધતા વધતા હનુમાન, શબરી, ગુહ, નિષાદ, આ બધા એવા સમાજ છે જેમને ભગવાને ગળે વગાડ્યા છે અને એક પોતાના ભારત યાત્રાના આ બધા જ પાત્રો એ એમના સ્વજનો બની ગયા છે. તો ભગવાન રામજીનું જે સામાજિક દર્શન છે એ સૌને સાથે લઈને ચાલવાનું છે. યુદ્ધ વેળાએ પણ જ્યારે યુદ્ધના શરૂઆમાં રામ સેતુનું જ્યારે કામ ચાલતું હોય છે ત્યારે ખિસકોલીનો જે પ્રયત્ન છે એને રામજી બિરદાવે છે અને એમને એક નાનકડા પ્રાણીને ખિસકોલીને પણ પોતાની સાથે લઈને ચાલવાનો જે રામનો મહિમા છે એ અદ્વિતીય મહિમા છે. ભગવાન રામ અવધ છોડી અને જ્યારે વનમાં જવા માટે તૈયાર થયા
ત્યારે કોઈ એવું કહ્યું નહોતું કે તમે પર્ણકુટીરમાં રહેજો, તમે વલકલ પહેરજો. પણ એક જે વ્રત છે એને પૂર્ણપણે ધારવાની જે વિશેષતા છે એ સમાજ માટે એક અલગ પ્રકારનું મૂલ્ય એમના જીવનમાંથી આપણને જોવા મળે છે. પર્યાવરણની આજે ચિંતા કરીએ છીએ ત્યારે ભગવાન રામજી એ આપણને પર્યાવરણ માટે પોતાના જીવનની અંદર કેવા પ્રકારના બદલાવ, જીવનશૈલીમાં બદલાવ લાવીને આપણે એક એવું જીવન જીવી શકીએ કે જે પર્યાવરણ માટે આપણને પૂરક હોય, પર્યાવરણનું સંરક્ષણ થાય, એ ભગવાન રામજીના જીવનશૈલીમાંથી આપણને એ પ્રકારનો સંદેશો મળતો રહે છે. વિજ્ઞાનની વાત કરીએ તો ભગવાન રામાયણની અંદર અનેક પાત્રો, એમાં એક હનુમાનજી મહારાજનું પાત્ર છે. જ્યારે રાવણની એક એવી સેના છે કે જે એને અમરત્વ મળેલું છે. હવે અમર સેનાની સામે કેવી રીતે જૂજવું? તો આજે જ્યારે આપણે સૂર્યની સ્ટડી માટે, અભ્યાસ માટે જે ઉપગ્રહ મોકલ્યો છે તો એ ક્યાં જઈને અટક્યો છે? તો જે જગ્યાએ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ એની હદ કોમન છે, એ હદ ઉપર જઈને એનું સ્થાન બન્યું છે. તો હનુમાનજી મહારાજે આ સ્થાનની કલ્પના કરીને આવા લોકોને ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દીધેલા, આવું વર્ણન છે. તો વિજ્ઞાનના દૃષ્ટિથી પણ રામજીના કાળની અંદર એક કેવી સમૃદ્ધ પ્રકારની વિજ્ઞાનની વાતો એ આપણને જોવા મળે છે. તો રામ એ સામાજિક દ્રષ્ટિથી, રામ રાજકીય દ્રષ્ટિથી પણ આપણને રામરાજ્યની કલ્પના એ મહાત્મા ગાંધીજીએ આ દેશ સમક્ષ મૂકેલી છે. તો એવા રામની આ સમાજ ઉપર એક રાજનૈતિક અસર, એક સામાજિક અસર, પર્યાવરણિક અસર, વૈજ્ઞાનિક અસર, અને જ્યારે આપણું સંવિધાન રચાયું ત્યારે ફંડામેન્ટલ રાઇટ્સ એનું જે 3જા નંબરનું પ્રકરણ છે એ પ્રકરણના શરૂઆતની અંદર જે ચિત્ર છે એ ભગવાન રામજી લંકા ઉપર વિજય પ્રાપ્ત કરી અને પોતાની અવધપુરીમાં પાછા જઈ રહ્યા છે ત્યારનું એ ચિત્ર છે. પુષ્પક વિમાનમાં બિરાજેલ રામ આ ચેપ્ટરના શરૂઆતની અંદર આપણને જોવા મળે છે. તો એક બંધારણીય માર્ગદર્શન આપતા રામ એ પણ આપણી એક ભૂમિકા લઈને દેશ ચાલ્યો છે. તો રામ બધા જ ક્ષેત્રોમાં માર્ગદર્શક છે અને એ લઈ અને દેશ આખો એક ગતિમાન થઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં આ ગતિ વધુ મક્કમ રીતે આગળ વધવાની છે એવું બિલકુલ આપણે ચોક્કસપણે જોઈ શકીએ છીએ. જી ભાનુભાઈ, સરસ વાત કરી આપે. સામાજિક, આધ્યાત્મિક બધા જ ક્ષેત્રોમાં શ્રી રામ કેવી રીતે વ્યાપ્ત છે એની આપે વાત કરી. દર્શક મિત્રો, આપણે રામ નામની ચર્ચાને યથાવત રાખીશું, પણ લઈએ એક નાનકડો વિરામ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ રામ નામ કરીબે કો આતુર વિશે. ગુજરાતી અને તમામ ભારતીય સાહિત્યમાં રામની અને રામાયણની ખૂબ વિશેષ અસર જોવા મળે છે. રક્ષાબેન, તો કોઈ કવિ કે કોઈ નવલકથાકાર લગભગ એવું નથી કે જે રામ નામથી પ્રભાવિત ન હોય. મૈથિલી શરણ ગુપ્ત તો કહે છે કે રામ તુમ્હારા વૃત્ત હી સ્વયં કાવ્ય હૈ, રામ તુમ્હારા વૃત્ત હી સ્વયં કાવ્ય હૈ, કોઈ કવિ બન જાય સહજ સંભાવ્ય હૈ. કોઈ પણને કવિ કરી નાખે એ રામ છે. એટલે જ આપણા લોકજીવનમાં પણ, લોકગીતોમાં આજે પણ રામ જોવા મળે છે કે રામ લક્ષ્મણ બે બાંધવ રે રામૈયા રામ હોય, કે પછી રામના બાણ વાગ્યા હોય, કે અવિનાશભાઈએ લખેલું લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો હોય. આ બધા જ ગીતો આજે ગુજરાતી પ્રજાને અને ભારતીય પ્રજાને હૈયે અને હોઠે છે. તમે આ રામ કાજ કરીબે કો આતુર, આ પંક્તિ અને ભારતીય સાહિત્યમાં શ્રી રામ એને કઈ રીતે જુઓ છો એની જરા દર્શક મિત્રોને વાત કરો. ભારતીય જનતા રામમાં ખૂબ એને આસ્થા છે અને આપણી સંસ્કૃતિનો આધાર જ રામ છે. ત્યારે આપણે રામને પીએ છીએ, ઓઢીએ છીએ, પાથરીએ છીએ. તો રામાયણમાંથી આપણે કંઈક ગ્રહણ પણ કરવું જોઈએ. તો ઘણો બધો બોધ આપણને રામાયણ એના પાત્રો આપતા હોય છે. તો મને સૂરમાં એ વ્યક્ત કરવું ગમશે સર. તો એક ગીત રજૂ કરું છું. રામ નામ રસ પીજે મનુઆ, રામ નામ રસ પીજે, રામ નામ રસ પીજે મનુઆ, રામ નામ રસ પીજે.
हर चर्चा सुनी लीजे मनुआ राम नाम रस पीछे काम क्रोध मद लोभ मोह को काम क्रोध मद लोभ मोह को बहा चित सो दीजे मनुआ राम नाम रस पीछे मीरा के प्रभु गिरधर नागर मीरा के प्रभु गिरधर नागर ताहि के रंग में बीजे मनुआ राम नाम रस पीछे मनुआ राम नाम रस पीछे मनुआ राम नाम रस पीछे. વાહ, રામ નામ રસ પીજે. મીરા, તુલસી, કબીર કોઈ એમાંથી બાકાત નથી. બધાએ આ રામ રસાયણને ચાખ્યું છે. આપણે થોડી સાંપ્રત વાત કરીએ તો અયોધ્યામાં અત્યારે જે માહોલ બન્યો છે એના વિશે ભાનુભાઈ આપણે વાત કરવી છે. મને લાગે છે કે અયોધ્યા એ લોકતંત્રની જનની છે. અયોધ્યા રામની છે અને રામ લોકોના છે. લોક કલ્યાણની ઉપાસક નગરી કેવી હોય એ જોવી હોય તો તમારે અયોધ્યા જવું પડે એવું કહેવાય છે. અયોધ્યાની લોકશાહી એવા લેખિત બંધારણ પર નથી ચાલતી પણ આચારની શ્રેષ્ઠતા પર ચાલે છે. એટલા માટે શ્રેષ્ઠ આચારનો આદર્શ જે છે એ રામ છે. મારે આપને પૂછવું છે કે અયોધ્યા નગરી અને અત્યારે જે રામ મંદિર બની રહ્યું છે એના ઇતિહાસ પર થોડો પ્રકાશ આપ પાડશો. ઇતિહાસ તો ભગવાન શ્રી રામ રાજસિંહાસન ઉપર બેઠા ત્યારથી અદ્ભુત ઇતિહાસ આપણને જોવા મળે છે. એક રામ રાજ્યની સ્થાપના એ ભગવાને કરી અને ત્યાર પછી ઇતિહાસના પાના ઉપર આપણે આગળ વધીએ તો દીકરા એમના કુશ એમને એમની સ્મૃતિમાં એક મંદિર બાંધ્યું. એ મંદિર જીર્ણ થયેલું મંદિર વિક્રમાદિત્ય એમને ફરીથી એનો જીર્ણોદ્ધાર કર્યો. 1528ની અંદર ભારત ઉપર જે વિદેશી આક્રાંતાઓ એમના ધાડા ઉમટ્યા, બાબરે શ્રી રામજીના મંદિરનો ધ્વંસ કર્યો. મીર બાકી એમના સેનાપતિ હતા, એમને આ બધું કામ હાથ ધર્યું. 1528 પછી પોતાની જન્મભૂમિના સ્થાનને પરત લેવા માટે રામ ભક્તોએ એક બલિદાનોની હારમાળા લગાવી દીધી. 76 જેટલા યુદ્ધો થયા. કુલ મળી 4.5 લાખ લોકોના બલિદાન એ રામ જન્મભૂમિની આ પાવન સ્થાનિકા છે, પીઠિકા છે, એને મુક્ત કરાવવા માટે લાગી ગયા. અને ઇતિહાસ કરવટ બદલે છે. દેશ સ્વતંત્ર થયો. 1949ની એક ઘટના એ પ્રકારની ઘટના છે કે આપણને રામ નામનો મહિમા શું છે અને બલિદાનોની કિંમત શું છે એનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ ઘટના ઉપરથી. એ દિવસ હતો 22 ડિસેમ્બર 1949નો. જે જગ્યાએ રામ જન્મભૂમિ મંદિર બનવા જઈ રહ્યું છે એ સ્થાન જૂનું સ્થાન સરકારના માધ્યમથી ત્યાં ચોકીદારી કરતો એક અબુલ બક્ષ નામનો મુસ્લિમ, એને એકદમ રાતની અંદર પોતાની આંખો ખોલે છે તો એકદમ અજવાળું અજવાળું લાગે છે. રોશનીથી એની આંખો બંધ થઈ જાય છે. પ્રયત્નપૂર્વક ખોલે કરીને આંખો જોવે છે તો એની સામે એક સરસ મજાના રામલલાના દર્શન, એક બાળક રૂપે ભગવાન શ્રી રામના દર્શન થાય છે. અને એક વાંકડિયા વાળવાળું મોટા તિલક સાથેનું બાળક નાની નાની ડગલીઓથી આગળ વધી રહ્યું છે. એના આશ્ચર્યનો પાર નથી રહેતો. અને રોશનીની વચ્ચે, એટલા જળહળાટની વચ્ચે એની આંખો જ્યારે બંધ થઈ જાય છે, બેહોશ થઈ જાય છે, અને જ્યારે આંખ ખુલે છે ત્યારે એ સ્થાન ઉપર અવધપુરીના
સૌ લોકો ઉમટી પડેલા તેને દેખાય છે અને ભય પ્રગટ કૃપાલા એ પ્રકારની આરતીથી મગ્ન આખું અયોધ્યા એની નજરની સામે તરવરે છે. અને આ કોઈ વાત એ સાહિત્યિક વાત નથી. આ વાત એક કોર્ટની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટની સમક્ષ બયાન કરાયેલી વાત છે. અનેક લોકોની વચ્ચે અબુલ બક્ષનું આ નિવેદન જે છે એ આજે પણ આપણે જોઈ શકીએ છીએ રેકોર્ડ ઉપર. તો ભગવાન રામલલા એ પ્રતિષ્ઠિત આજે જે થઈ રહ્યા છે એનો એક મુકામ એ 1949ની 22 ડિસેમ્બરની રાત્રિ. ઇતિહાસ આગળ વધે છે. ભગવાન રામ જે તાળામાં પુરાયેલા હોય છે 1986ની અંદર ધર્મની એક શક્તિ, એક ચૈતન્ય, એના આધાર ઉપર ભગવાન રામના એ તાળા પણ ખુલી જાય છે. 89ની અંદર શિલાન્યાસ થાય છે. એ પહેલાં સંપૂર્ણ ભારતના ગામડેથી શિલાઓનું પૂજન થયેલું હોય છે. એ પૂજાઓ બધી જ પૂજિત શિલાઓ બધી જ એ અયોધ્યા તરફ પ્રસ્થાન કરે છે. વાહ. 1989ની અંદર રામ શિલાન્યાસનો કાર્યક્રમ એ સંપન્ન થાય છે. ત્યારે રામજીને જે સૌથી પ્રિય હતા, શોષિત, પીડિત, દલિત, વંચિત એવા બધા જ લોકોની એમની જે સ્નેહની એક યાત્રા રહી રામજીની, એને નજરની સમક્ષ લાવવા માટે કામેશ્વર ચોપાલ અનુસૂચિત જાતિના એક બંધુના માધ્યમથી આ શિલા એ મુકાઈ અને શિલાન્યાસનો એક કાર્યક્રમ સંપન્ન થાય છે. વાહ. 1990ની રામ ભક્તોની કાર સેવા, 92ની કાર સેવા અને અંતે 2010ની અંદર આવેલો ચુકાદો અને 2019નો ચુકાદો, આ બંનેના કારણે આજે એક રામજીનું મંદિર આપણને, એક વૈભવશાળી મંદિર આપણને જોવા મળી રહ્યું છે. જી, બહુ સુંદર ઇતિહાસ આપે બતાવ્યો. બંને મહાનુભાવોનો દૂરદર્શન વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ અહીં આવ્યા અને આપનો સમય ફાળવ્યો. મિત્રો, રામ મંદિર એ માત્ર એક સામાન્ય મંદિર નથી, પણ રામ મંદિરનું શિખર એ ભારતીય અસ્મિતાનું શિખર છે. આ મંદિર એ સાર્વત્રિક આદર, સમાનતા, બંધુતા, સમરસ સમાજ, ઉદારતા અને વસુધૈવ કુટુંબકમના ભારતીય આદર્શોને સ્વીકારતા મૂલ્યોનું મંદિર છે. આ ઉમદા ભારતીય મૂલ્યોનું મંદિર છે. એટલે જેમ તુલસીદાસજીએ કહ્યું છે કે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર. આપણને નવી પેઢીમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી હ્યુમન માઇન્ડ્સની તો જરૂર છે જ. એ વિદ્યાવાન હોય, ગુણી હોય, અતિ ચાતુર હોય, પણ એવા યુવાનોની જરૂર છે કે જે રામકાજ કરીબે કો આતુર હોય. જે રામકાજ એટલે રાષ્ટ્ર કાર્ય. આવો આપણે સૌ પણ 22મી જાન્યુઆરીએ શ્રી રામના આ ઉત્સવને, પુનઃ પ્રતિષ્ઠાને ઉજવીએ અને આપણા હૃદય મંદિરમાં પણ રામને બિરાજમાન કરીએ. અમને રજા આપશો. ધન્યવાદ.